ડિંડોલી પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ ડિંડોલીમાં બાબા મેમોરિયલ હોસ્પિટલની પાછળ અમીધારા સોસાયટી અને જગદંબા નગર પાસે શનિવારે રાત્રે 9 વાગ્યે ગણેશ વાઘ નામના યુવકની સરા જાહેર હત્યા કરી દેવાઈ હતી। ગણેશ અહીં મોપેડ અને બાઇક પર બેસી સુકા સહિત ચારેક વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હતો। તે સમયે કોઈક બાબતે તેની સાથે ઝઘડો થતાં ચારેય જણા ગણેશ વાઘ પર તૂટી પડ્યા હતા અને ઉપરા છાપરી ચારેક ઘા મારી ગણેશની હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યા હતા। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ડિંડોલી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ગણેશ વાઘની લાશને પીએમ માટે સ્મીમેરમાં ખસેડી હતી। તો પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લેવા સાથે સીસીટીવી ફૂટેજ મેળવવા કવાયત હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ડિંડોલી પોલીસે ગણેશ વાઘની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ જેમાં ડિંડોલી અમીધારામાં રહેતા રાજ ઉર્ફે સુખા ભાગવત પાટીલ તથા તેના સાથીદાર ડિંડોલી યોગેશ્વર નગરમાં રહેતા કલ્પેશ ઉર્ફે કબૂતર, ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસે રહેતા વિકી ઉર્ફે તોતડા શેખ પાટીલ અને અર્જુન ઝડપી પાડી સળિયા પાસે ધકેલી દીધા છે। ડિંડોલીમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો। આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો। એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી, જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે 4 આરોપીઓની ડિટેન કરી લીધેલા છે। એ 4 આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે, બીજું છે પવન પાટીલ, બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી। આ 4 વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે। આ ચારોએ પોતે એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે। આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકો પણ છે। તો આ બંને બાળ કિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે આ ગુનામાં જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે। મોટિવમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ, એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ, એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી। તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે। ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ, એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી। એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મનદુખ ચાલતું જ હતું। જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો। ગણેશ મૂળ ખટોદરામાં રહે છે, પરંતુ એને જેમ તેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી। આ જે ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે એને હજી રિકવર કરવાનું બાકી છે। પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે।